કચ્છના નાના રણમાં આજે વહેલી સવારે જોરદાર વાવાઝોડું ફૂંકાયું હતું. આ વાવાઝોડાના કારણે રણમાં કામ કરેલા અગરિયાઓને ભારે નુકસાન વેઠવું પડ્યું છે. વાવાઝોડાની તીવ્ર અસરથી અગરિયાઓ દ્વારા લગાવવામાં આવેલી સોલાર પ્લેટો ઉડી ગઈ હતી, જેના કારણે મોટા પાયે આર્થિક નુકસાન થયું છે. સાથે સાથે અગરિયાઓએ રહેવા માટે બનાવેલા હંગામી છાપરાઓ પણ તૂટી પડ્યા હતા, જેના કારણે અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. આ અચાનક આવી પડેલી કુદરતી આફતથી અગરિયા સમાજ પાયમાલ બની ગયો છે. હાલ તેઓ સરકાર પાસે તાત્કાલિક મદદ અને વળતરની માંગ કરી રહ્યા છે. રિપોર્ટર પંકજ સાધુ, પાટણ. ગત મોડી રાત્રે 18/3/2026 રાત્રે મોડી રાત્રે આવેલ વાવાઝોડાના લીધે સાંતલપુર રણ વિસ્તારમાં કામ કરતા અગરિયાઓને વ્યાપક નુકસાન થયેલ છે. મોટાભાગની સોલાર પેનલો સાંતલપુર રણમાં તૂટી ગયેલ છે અને એના લીધે હવે એ સોલાર પેનલો 2-3 દિવસમાં તૈયાર ન કરીએ તો મીઠું સુકાઈ જાય ને એના લીધે પાકને પણ વ્યાપક નુકસાન થાય એવી સ્થિતિ છે. 2 દિવસમાં સોલાર અને સ્ટેન્ડ કેમ ઊભા કરવા એ પણ એક પ્રશ્ન છે. મોટાભાગની સોલાર પેનલો તૂટવાથી વ્યાપક નુકસાન, કારણ કે એક પ્લેટની કિંમત 15-17 હજાર રૂપિયા હોય. આ બધી સોલાર પેનલો તૂટી ગઈ છે. એટલે રણમાં વ્યાપક નુકસાન આ વાવાઝોડાને લીધે સાંતલપુર રણમાં થયું છે. તો તંત્રને વિનંતી કે આનું સર્વે કરી અને સત્વરે આ બાબતે યોગ્ય કાર્યવાહી અગરિયાના હિતમાં કરવા વિનંતી છે.